4 માણસોએ મદદ કરેલી, એમાંના અમારા પીટરભાઈ બી છે. તે આજે પ્રભુએ તેમને થોડુંક એ કર્યું છે, પણ સહી સલામત અત્યારે તે ટેકરી હાજર છે. સાથે સાથે જે અંબાલાલ ભાઈ છે તેઓ હાજર છે, પણ તેમના ધર્મપત્ની નથી, એનું પણ અમને ઘણું દુઃખ છે. માટે તેઓ બંનેનો પણ હું આભાર માનવાનું ભૂલી ગઈ. આજે તેઓ યાદમાં બેઠા છે, તેમનો આભાર માનું. થેન્ક યુ. હવે આગળ કાર્યક્રમ દબાવતા જે સ્ટેલા માસીએ વાત કરી કે કેની કાકાના મારા પપ્પા બહુ સારા એવા ફ્રેન્ડ હતા, તો હું પીટરભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને અંબાલાલ દાદાને હું ઇન્વાઇટ કરીશ આગળ આવવા માટે. અંબાલાલ દાદા એ અત્યારે છે નહીં, પણ એમનું પણ અમે સ્વાગત કરીશું. તો મારી માને આમંત્રણ આપીશ કે સ્વર્ગસ્થ અનિલભાઈનું સ્વાગત કરીશું. તો મારી દાદીને કહીશ કે તે આગળ આવે ને સ્ટેલાબેનને વિનંતી કરીશ કે તેમનું શાલ ઉડાવીને સન્માન કરે. કે મારી માની મમ્મી છે એટલે હું આપણે સ્વાગત કર્યું છે. ઠીક છે, એ આવે ત્યાં સુધી આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. હવે આપણી વચ્ચે પધારેલ સિસ્ટરો, એમનું પણ આપણે સન્માન કરીશું. તો હું વર્ષાબેન કલિયાટીને વિનંતી કરીશ કે ડોમિનિકન સિસ્ટરનું સ્વાગત કરશે. હાજર છે તો આપણે એમનું પણ સન્માન કરવું પડશે. હું વિજયભાઈ વિલિયમભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને યુથ ગ્રુપ જે સંજય સમૂહ છે એના પ્રમુખ પ્રમુખ નથી પણ ઉપપ્રમુખ છે રોનકભાઈ, એમનું સ્વાગત કરશે. તો વિજયભાઈને હું આમંત્રણ આપીશ આગળ. ગ્રુપના મેમ્બર્સને દાન પણ આપવામાં આવે છે, તો એ પણ વિજય મામા જ આપશે. હવે સિસ્ટર તો આવે નથી, વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને અંબાલાલ દાદાને વિનંતી કરીશ કે તેમનું શાલ ઉડાવીને સન્માન કરશે. મહેરબાની કરીને કોઈ જતા નહીં. મહેરબાની કરીને સદસ્ય હવે શ્રદ્ધાળુ ભાઈ બહેનો પોતાની જગ્યા પર બેસી આવશે તો ઊભા ન થતા. 5 મિનિટનો સમય છે, ખાલી શાંતિથી સહકાર આપો એવી વિનંતી છે. આ સરસ પ્રસંગ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પધાર્યા જે સરઘસમાં ભાગ લીધો માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર આજથી 3 મહિના પહેલા અમે આ તૈયારી કરી રહ્યા હતા. અમે બોમ્બે ગયા, કઈ જગ્યાએ અમને દાન માટે ગયા, પણ અમને કોઈ જગ્યાએ નિરાશા મળી નથી. અમને બધી જગ્યાએથી દાન પૂરો આભાર માનું છું. આભાર માનું છું કે ખરેખર જોયલ, સુશીલ, સુધીર, વેલિયન્ટ, એલેક્સ મને બહુ હેલ્પફુલ થયા છે. લોકો અમારી સાથે ને પાસે રહ્યા છે, પોતાનો સમય ફાળવ્યો છે, સમય ફાળવીને મારી સાથે ને પાસે રહ્યા છે. માટે એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહેનોએ પણ મને મદદ કરી છે કે એપ્રિલ તને કઈ જોઈએ તો જરૂર હોય તો કહેજે, અમે તૈયાર છીએ તારા કામમાં. કોઈ આના કાર્ય નથી કોઈને. માટે આપ સૌનો ખરેખર દિલથી આભાર માનું છું. અને આભાર માનું છું અંબાલાલ દાદાનો. ખરેખર આ ટેકરીનો પાયો જે એક પથ્થર લેવા માટે આજથી એ લોકો જ્યારે લેવા ગયા ત્યારે તો આ પથ્થર મળતા પણ નતા. જે આલોલની કંપની દૂર એક રાતે એ લોકો જ્યારે ટ્રક લઈને ગયા, અત્યારે અમે બધા ચિંતા કરતા હતા કે આ લોકો કેમ ના આવ્યા. ત્યારે પથ્થર પર એમણે પેલું ઇલેક્ટ્રિક વાયર મુકાઈ પથ્થર તોડાવ્યા અને તોડાવ્યા પછી બીજા દિવસે ટ્રક ભરીને તે લોકો લઈને આવ્યા.
અને આજે દુઃખની વાત અમે અનિલભાઈ માટે અને અમારા ચાલીના વડીલ અમરલાલ કાકા જે અમારા દાદી પુષ્પાબેન માટે પણ અમે ખાસ પ્રાર્થના કરે છે કે તેઓ સ્વર્ગધામમાં હશે. ખરેખર એમના વગર આ ફૂટ અધૂરી છે. આજે જે ડાન્સ જે સરઘસ નીકળ્યું એ સરઘસની શરૂઆત તો ખરેખર પુષ્પા દાદીથી જ થાય. એ શરૂઆત કરી અને એમને પણ યાદ કરી અમે ખૂબ યાદ કરીએ છીએ અને આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. થેન્ક યુ. એ લોકોને પણ જેને જેને મદદ કરી છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભારી છું. આભાર. હવે કાર્યક્રમ પૂર્ણાહુતિને આલે છે. મહેરબાની કરીને 5 મિનિટ ખાલી ઉભા રહેશું. હજી છેલ્લો પ્રોગ્રામ બાકી છે. 5 મિનિટ ખાલી. આભાર વિધિનો ટાઈમ થઈ ગયો છે તો હું અમારા મિત્ર એવા સુધીરભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવીને આભાર વિધિનો પ્રોગ્રામ શરૂ કરે. ખૂબ જ આભાર માનું છું કે તેણે આ દિવસ બતાવ્યો અને અમે જે ઈચ્છા રાખી હતી તે અમારી પૂર્ણ થઈ. માટે હું ઈશ્વર પિતાનો અને ઋષના માતા બહેનનો ખૂબ આભાર માનું છું. ખાસ આભાર માનું છું કે જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમે વિચારીશું કે હવે અમે શું કરીશું, પણ ઈશ્વર પિતાની પ્રેરણાથી અને તેના મહાન કાર્યથી આજે અમે આ કામ પૂર્ણ કર્યું છે. ખાસ આભાર માનું છું એપ્રિલ કે જે પેરિસ કાઉન્સિલના સભ્ય છે અને તેમણે ખાસ મદદ કરી છે. સાથે સાથે સુશીલ કે જે એમએસ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને તેનો ટાઈમ ફાળવીને તેણે અમને ખાસ મદદ કરી છે. સાથે જોયલ અને વેલેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સઘળા કામોમાં સહાય અને મદદ કરી. ખાસ આભાર માનું છું હું આશાપુરીના સર્વ ભાઈ બહેનો અને વડીલોનો કે તમારો કિંમતી ટાઈમ કાઢીને તમે અહીં આગળ અમારી સાથે જોડાયા. માટે હું તમારો ખૂબ જ આભાર માનું છું. ખાસ આભાર માનું છું કે આ તમે જે જોઈ રહ્યા છો આ પેટી બનાવી છે અને સ્ટેચ્યુ છે. હવે આ પેટી માટે અમે ખાસ શોધતા ત્યાં અને આપણા જે મગન અંકલ છે તેમનો દીકરો જિગ્નેશ જે સારું એવું ફર્નિચરનું કામ કરે છે તેને મેં વાત કરી કે મારે આવી રીતે જરૂર છે તો તેણે પોતાની મહેનતથી અને ઓછા ટાઈમમાં દિવાળીના ટાઈમમાં તેને કામ ઘણું હતું છતાં પણ તેણે તે પેટી અમને બનાવી આપી. માટે હું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એના માટે મેં એને કીધું કે આના તારે કોસ્ટ જે થતી હોય તે અમે આપીશું, પણ એણે કીધું ના મારે કે નહીં, મારે એના તરીકે ભેટ તરીકે હું આપું છું. સાથે આભાર માનું છું સગળા લોકોનો કે જે અહીંયા આવ્યા અને તમે સાથ સહકાર આપી. માટે તમારો ખૂબ આભાર માનું છું. બધાના સ્વાગત કર્યા, બધાને ભેટ આપી, ફૂલોથી સન્માનિત કર્યા. પણ મારી ટીમ અમે લોકો ટીમ તરીકે કામ કર્યું. ઝઘડા પણ બહુ થતા હતા અમારા અંદર. અને હું લુડ્સ યુવક ગ્રુપનો મેમ્બર તરીકે એપ્રિલ, વેલિયન્ટ, સુશીલ અને સુધીર એમનું બુકે તો નહીં પણ ફૂલની પાકડી આપીને સન્માન કરવા માંગુ છું. જોયાનો ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ. થેન્ક યુ જોયલ. આ પર્સનલ રાખેલું જોયલે અત્યારે અમને જણાવે તો અમને નથી ખબર તો એનો આભાર. સ્વાગત કરીશું. એમનું સ્વાગત કરશે સભ્ય છે એપ્રિલ. અને એક વ્યક્તિ જે છે આપણા ઓલ્ડ રીતનો સમય આપ્યો એમનો આભાર માનીશું. અત્યારે છે નથી પણ એમનો આભાર આપણે માની લઈએ. ફૂલની પાકડી કરશો. રાત્રે 9 વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે. તો સર્વ શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આવવા માટે આમંત્રણ. તમે જેટલા વહેલા આવશો એટલો પ્રોગ્રામ વહેલો સ્ટાર્ટ થશે કેમ કે પરમિશન બહુ ઓછા ટાઈમની મળી છે. અને આપણા ચાલીના મેમ્બરના છોકરાઓ જે છે નાના નાના ભૂલકાઓ એમના દ્વારા થોડી નાની એક્ટ રાખેલી છે. એમનું પણ તમે પ્રોત્સાહન આપજો. તમારા છોકરાઓ છે તો મહેરબાની કરીને વહેલા આવજો જમીને તો વહેલો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય. ઓકે, થેન્ક યુ. જે લોકોને વોલ્યુન્ટર તરીકે બેચ આપે છે ને એ મારી પાસે જમા કરાવી દે.
હલો હલો એક મિનિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે અરેન્જમેન્ટ કરેલું છે એટલે લાસ્ટમાં અમને થોડી તકલીફ પડેલી પૈસાની, તો અમારી પાસે પૈસા હતા નહીં, તો માતામાં એમનો ચમત્કાર ગણો કે ગમે તે, પણ અમને સામેથી એક છોકરાનો ફોન આવ્યો અને એણે આ બધી એને દાન આપી અને ચા નાસ્તા અને ફૂડ પેકેટ અને આ બધું જે તમે ઘરે જોઈ રહ્યા છો એમાં એને મોટો ફાળો આપ્યો છે અને હું એનું નામ જાહેર કરીશ. એ છે આપણા ફ્રાન્સિસ કાકાનો છોકરાનો છોકરો જે વિકી જોસફ, એમના પપ્પાના વિકી જોસફ જે અત્યારે ઇઝરાયલમાં છે. એણે સામેથી કોલ કરીને એને એના ભાઈ દ્વારા ખબર પડી અને એણે મને સામેથી કોલ કર્યો મને, અને પછી એપ્રિલને અને એણે સારું એવું દાન આપ્યું, સૌથી વધારે દાન આપી. અને આજે ફૂડ પેકેટ અને જે આજે તમે ચા નાસ્તાની જે અરેન્જમેન્ટ છે અમુક એમાં એને સી ફાળો આપ્યો કહે તો પણ ચાલે. તો હું એની માટે સ્પેશિયલ પ્રાર્થના કરું છું અને તમે પ્લીઝ એ છોકરા માટે પ્રાર્થના કરજો. ફિલહાલ એની જોબ હમણાં છે નહીં, એ થોડો સ્ટ્રગલ છે, પણ એને સામેથી કોલ કરીને ભગવાન માટે આ કામ એને સામેથી કર્યું, તેનો આભાર માનજો ને એ છોકરા માટે પ્રાર્થના કરજો. અને બીજા પણ છે એમની માટે પણ પ્રાર્થના કરજો જે આગળ વધે અને એ કરે. અને જે આ ગિફ્ટ આપેલું એમાં પણ એ છોકરાએ દાન આપેલું છે, તેનો પ્લીઝ આભાર માનજો. આવતીકાલે 11 તારીખે સાંજે 8:30 કલાકે ભજન, 1 વર્ષ પૂરું થાય છે એમનું, પ્રથમ પુણ્યતિથિ છે એમની, તો સાંજે 8:30 કલાકે ભજન રાખવામાં આવ્યું છે. તો સર્વ શ્રદ્ધાળુઓને આવવા વિનંતી, જેથી આપણે એમના દુઃખમાં ભાગીદાર થઈ અને એના ઘરને દિલાસા આપી શકીએ. આભાર. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए. दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए. मुझको इसने खींच निकाला, जंजीरों में जो जकड़ा हुआ था, तोड़कर उनको आजाद है किया. डर डर के मैं जो जी रहा था, डर से मुझको इसने खींच निकाला, जंजीरों में जो जकड़ा हुआ था, तोड़कर उनको आजाद है किया. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए. दिल में जान में और तो क्या आँखों में तू है, दिल में जान में और तो क्या आँखों में तू है, दिल में जान में और तो क्या आँखों में तू है. YouTube બોલો લેજે.